નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. ઇલેક્શનના ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક જગ્યાએ જાહેરાત થઈ ગઈ છે. એટલે હવે ઉમેદવારો પોતપોતાની રીતે પોતાના વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર માટે નીકળી જશે. પરંતુ આજનો જમાનો છે તે છે સોશિયલ મીડિયાનો, ન્યૂઝ, પ્રેસ, આ બધાનો જમાનો છે. એટલા માટે જે કોઈ પણ ઉમેદવાર ને ઇન્ટરેસ્ટ હોય, રસ હોય, મને તો રસ નથી, મારો રસ માત્ર પૈસા કમાવાનો છે. પણ જે કોઈ ઉમેદવાર હોય કે જેને પોતાના ઇલેક્શનમાં પોતે જીતવું છે અને આગળ વધવું છે, તો નડિયાદમાં ફેસબુકમાં, પછી અમારા અમુક વોટ્સઅપ ગ્રુપોમાં, પછી ઇન્સ્ટાગ્રામમાં આ દરેક જગ્યાએ અમે પ્રમોશન કરી આપીશું. બરાબર છે. એટલે લાગતા વળગતા જેમને અમોની ઉપર, અમારા સેલ્સ પ્રમોશન ઉપર ભરોસો હોય તેઓ સંપર્ક કરી શકે છે. અમારા તમે ફેસબુકના મારી જે પ્રોફાઇલ છે એમાં તમે જોઈ શકો છો કે કેટલા વ્યૂ આવે છે. બરાબર છે. જેટલા વ્યૂ વધારે એટલો તમને ઉમેદવારને એટલો ફાયદો થાય. સમજ્યા? લાઈક કરે, શેર કરે એનો નહીં, પણ જે વ્યૂ છે ને એ મહત્વનું છે. એટલા માટે જેમને પણ રસ હોય તેઓ ખેબર સેલ્સ પ્રમોશન ફોન નંબર આપેલો છે, એની ઉપર સંપર્ક કરી વાતચીત કરી શકો છો. જીતવું ન જીતવું એ તો તમારા પોતાના મહેનત ઉપર છે અને તમારી બોલવાની છટા ઉપર છે અને તમારા કામ કરવાની કળા ઉપર છે. એ બાબતે પણ અમે આપને સલાહ આપી શકીએ છીએ. સલાહ માગશો તો તમામ પ્રકારની સલાહ મળશે. એટલે સંપર્ક કરો અને પોતાનું કામ નડિયાદમાં કરો, કે જે પણ વિસ્તારમાં તમે ઊભા રહેવાના હોય, ગ્રામ્ય કે કોઈ બી જગ્યાએ, તો તમે સંપર્ક કરી શકો છો. ઠીક છે. જય હિન્દ, જય ભારત. ને આપ સૌ ઉમેદવારોને શુભકામનાઓ. મારા નડિયાદના વાલા ભાઈઓ બહેનો, સમજી વિચારી, ઊંડામાં ઊંડું વિચારીને વોટ આપજો. તમારા જે કોર્પોરેટર છે તેમની પસંદગી બહુ જ અગત્યની બાબત છે. ને પસંદગી કરવામાં તમારા વિસ્તારમાં જે નાનામાં નાની વસ્તુ હોય, નાનામાં નાના રોડ હોય, પાણીની સમસ્યા ઇધર કિધર, એ બધું અત્યાર સુધી તમે કેવો ભોગવટો ભોગવેલ છે, આ બાબતે કેવું ભોગવવાનું આવ્યું છે, એ બધું યાદ રાખી અને એ જે તે વ્યક્તિને તમે પસંદ કરજો, જેથી કરીને નડિયાદનું ભલું થાય. આ તો એક નાગરિક તરીકે મારા નડિયાદના ભાઈઓ બહેનોને સલાહ આપું છું. બરાબર છે. ખાલી મોટી ફાંકાઓ અને વાયદાઓને એની જગ્યાએ જે પ્રોપર કોન્ક્રીટ બાબત હોય એની ઉપર જ ભરોસો કરજો. બરાબર છે. તો જ નડિયાદ મહાનગરપાલિકાનું ભલું થશે અને આપણા બધાનું ભલું થશે. જય હિન્દ, જય ભારત.